આદિવાસી વિસ્તાર આમ કુદરતે ખોબલે ને ખોબલે આ વિસ્તારને ખૂબ બધી કુદરતી સંપદા આપી, એટલે અહીંયા ડેમ પણ ખૂબ બધા બન્યા. ક્યાંક પાવર પ્લાન્ટની વાત આવે તો પણ આ બધા વિસ્તારોમાં એ બને. પણ ક્યારેય સવાલ થાય છે એ ડેમ બન્યાનું પાણી નીચે મેદાની વિસ્તારોમાં જ્યાં પાણીની સખત જરૂરત છે એ વિસ્તારમાં પહોંચે છે, લોકોને પીવા માટે રાહત થઈ જાય છે, વીજળી પણ મળે છે અને ખેતી માટે પણ એ પાણી મળે છે. પણ જે વિસ્તારમાંથી આ પાણી આવે છે એ વિસ્તારના પરિવારો એટલે ખાસ કરીને આદિવાસીઓને પાણી મળે છે, આ બહુ મોટો સવાલ છે. મારા ખ્યાલથી તપાસવાની પણ જરૂર છે. ખેડબ્રહ્મા છે સાબરકાંઠાનું, અને અહીં પણ એક મોટો ડેમ આવેલો છે, પણ એ ડેમનું પાણી એ ડેમથી 2-2.5-3 કિલોમીટર દૂર રહેતા ગ્રામજનોને નથી મળતું. બહેડા કરીને ગામ છે ખેડબ્રહ્માનું, અને એ લોકોને તો પીવાનું પાણી મેળવવા પણ સખત મુશ્કેલી પડે. ઉનાળો શરૂ થાય એટલે બહેનો માટલા લઈ અને આસપાસના વિસ્તારમાં 1-2 કિલોમીટર સુધી જ્યાં પણ મળે પાણી ત્યાં સુધી પ્રવાસ કરતી હોય છે. દીકરીઓ પણ એ કરતી હોય છે પ્રવાસ ફક્ત પાણી માટે થઈને. અહીંથી માઇગ્રેશન પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉનાળો શરૂ થાય એ વખતે થઈ જાય છે, કેમ કે રોજીરોટી નથી. જમીન છે એમની પાસે, જો એ કહે છે કે અમને પાણી મળી જાય ને તો અમારે શહેરમાં નાહવું નથી. એમ ગ્રેજ્યુએટ અને ભણેલા ગણેલા યુવાનો પણ છે, પણ પાણી નથી અહીંયાની, અને પાણી થઈ શકે એવી શક્યતાઓ છે. અહીંયા 2 તળાવો પણ છે. પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા માટે આમ તો ખૂબ મોટું બહેડામાં પણ ઘણા બધા ફળિયા છે, પણ એક ફળિયામાં અમારા સંજયભાઈ અગ્રવાલ છે, અમેરિકામાં રહે છે, એમની મદદથી અમે બોરવેલ કર્યો છે. હેન્ડપંપ થકી હવે એમને પાણી મળશે. પણ સવાલ છે તળાવો થાય ને ખેતી માટે એમને પાણી મળે તો આ સ્થળાંતર અટકે. અમે તળાવો પણ કરીશું, પણ સરકારને વિનંતી કે એમનાથી થોડેક જ દૂર આ ડેમ છે ત્યાંથી પાણી લિફ્ટ કરીને આ બધા વિસ્તારમાં કેવી રીતે આપી શકાય. માત્ર આ એક ગામની વાત નથી, પણ જો લિફ્ટ કરીને યોગ્ય જગ્યાઓ પર ઉપરવાસમાં પાણી મોકલવામાં આવે, આપવામાં આવે તો આ વિસ્તારના ઘણા બધા ગામોમાં બેનિફિટ થઈ શકે એવો છે. મેદાની વિસ્તારના લોકો બહુ બૂમો પાડે છે. હું બનાસકાંઠામાં અમે વર્ષોથી કામ કરીએ, પાટણ, મહેસાણામાં પણ, ગાંધીનગરમાં, તો એ બધા વિસ્તારમાં સરકારે નર્મદાના પાણીથી તળાવો ભરવાનું શરૂ કર્યું. ક્યાંક પાણીના લાઈન અથવા કેનાલ નીચે હતી તો પાણી લિફ્ટ કરીને પણ ઉપરવાળા વિસ્તારમાં પહોંચાડ્યું. તો આદિવાસી વિસ્તારમાં પણ કેમ લિફ્ટ કરીને પાણી પહોંચાડવાનું ન થાય? હું હંમેશા કહું છું કે નબળું બાળક હોય ને એની ઉપર તો માં ખૂબ ધ્યાન આપે, અને આ બધા જ આજે જ્યારે અહીંયા બેઠી હતી ત્યારે કીધું કે સરકાર અમારી માય બાપ છે, તો સરકાર જો મા બાપ હોય તો એને આ નબળા બાળક પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂર છે. અમે તો તળાવ કરશું, પણ પાણી લિફ્ટ કરીને આ વિસ્તારમાં પહોંચે તો ખરેખર સ્થળાંતર અટકે. બાળકોના ભણતરની પરિસ્થિતિ બધું બહુ જ ડિસ્ટર્બિંગ. આખો વિસ્તાર જાણે વેરાન પ્રદેશમાં તમે આવી ગયા હોય એવું આપણને લાગે. હજી માર્ચ મહિનો તો પત્યો પણ નથી ને આવી આ વિસ્તારની દશા છે. બહુ બોલતા નથી આ બધા એમ, પણ ઝાઝો સમય એમને આ બધાથી વંચિત રાખીશું તો બની શકે છે કાલ ગાંધીનગરમાં ભેગા થઈને મોટેથી અવાજ પણ કરે. તો એ અવાજ કરીને આપણને ડિસ્ટર્બ કરે એની પહેલાં આપણે જાગીએ ને આ બધા સુધી આ વિકાસના ફળ છે એ પહોંચાડીએ એવી વિનંતી. આભાર સંજયભાઈ, તમે આ પીવા માટેની વ્યવસ્થા કરી આપી. અમે 2 તળાવો પણ કરીશું, અને અન્ય સમાજને પણ વિનંતી કે આ બધા વિસ્તારોમાં એટલીસ્ટ પીવાના પાણી તળાવો ઊંડા કરવામાં તમને આપેલી ધન સંપદાનો ઉપયોગ કરીએ. આપણા જ પરિવારો છે ને એમને આપણી મદદની જરૂર છે.